ગુજરાતના શિક્ષણ ક્ષેત્રને લઈને કેન્દ્ર સરકારના આંકડાઓમાં કેટલીક મહત્વની બાબતો સામે આવી છે। છેલ્લા 3 વર્ષમાં રાજ્યના 22 ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ બંધ થઈ છે। બીજી તરફ શાળાઓમાં પાયાની સુવિધાઓમાં સુધારો થયો હોવા છતાં હજુ પણ 28% શાળાઓ સ્માર્ટ ક્લાસરૂમથી વંચિત છે। રાજ્યની 99.9% શાળાઓમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ છે, જ્યારે ટોયલેટની સુવિધા પણ મોટાભાગની શાળાઓમાં છે। શિક્ષકોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે। વર્ષ 2023-24માં 1.98 લાખ શિક્ષકોની સંખ્યા ઘટીને 2025-26માં 1.94 લાખ થઈ ગઈ છે। તો ગુજરાતમાં 3 વર્ષમાં જે આંકડાકીય માહિતી સામે આવી છે કે 22 જેટલી ટેકનિકલ જે કોલેજો છે તે બંધ થઈ ગઈ છે। 99.9% સ્કૂલોમાં પીવાના પાણીની સુવિધા છે। આ આંકડા સારી બાજુ સાબિત કરી રહ્યા છે, કારણ કે પહેલા સ્કૂલોમાં ટોયલેટની સુવિધા ન હતી, પરંતુ હવે તમામ સ્કૂલોમાં જે છે તે શૌચાલયની સુવિધા છે। પરંતુ સૌથી મોટી વાત એ છે કે અત્યારે સ્માર્ટ ક્લાસરૂમની જ્યારે વાત થઈ રહી છે ત્યારે આખા ગુજરાતમાં 28% ક્લાસરૂમ એવા છે કે જે હજી પણ સ્માર્ટ નથી।